આપણે આવી ગયા છીએ વાડીની અંદર મેન ગેટથી. આ બાજુમાં સરસ મજાનો વિલા બનાવ્યો છે અને આ દેખાય છે બોર છે. હોજ પણ સારો છે, પાણીનું સ્ટોરેજ પણ સારું છે. અને હવે આપણે વાડીની અંદર જઈ રહ્યા છીએ, જ્યાં મહેન્દ્રભાઈએ ખૂબ જાત મહેનત કરી અને બહુ જ બધા ઝાડવાઓ વાવ્યા છે. દાડમ છે, આંબા છે, ખારેક છે, બદામ છે, પછી છોડવાઓમાં તુલસીના સરસ છોડ છે. તો આપણે આવી ગયા છીએ વાડીએ. હવે આપણે આવી ગયા છીએ વાડીએ. આ પાછળ જે દેખો ને, આ નારિયેળના ઝાડ, આ ઝાડ નારિયેળ છે. આ નારિયેળ છે. પછી આ પાછળ છે એ લીંબુ છે. આ છે નારિયેળનું ઝાડ છે. નાના નાના નારિયેળ ઉગ્યા છે, હજી પાક્યા નથી પૂરા. એની બાજુમાં સામે આ લીંબુનું ઝાડ છે. આ લીંબુનું છે. આ લીંબુ છે. જો હું બટેટો આવ્યો છું. આ લીંબુ છે. લીંબુ આવ્યા છે. લીંબુનું ઝાડ છે. ના, દાડમ છે. આ હા, દાડમ છે. હા, જામફળ દાડમ છે કે જામફળ? જામફળ છે. જો નાનું જામફળ છે. આ કોણ કરે? નારિયેળ કાચો ન તૂટે બેટા. આ જામફળનું ઝાડ છે. આ જામફળનું ઝાડ છે. જામફળ કાચા છે. દાડમ છે. જો દાડમ છે. ઈ દાડમ છે. ઓર્ગેનિક ખેતી છે. આ બધી ઓર્ગેનિક છે ને? આખી ઓર્ગેનિક. કોઈ પણ જાતની દવા છાંટવામાં આવતી નથી. છાણિયા ખાતરમાંથી જ દવાઓ બનાવી અને એની કાળજી કરવામાં આવે છે. દાડમનો નથી ને? ના, આ જામફળનો છે. જો જામફળ તને એક જોવો છે કેવો હોય? જો આ જામફળમાં પેલે ફૂલ આવે આવા. હા, એમાંથી પછી જામફળ થાય આવું. એ તને તોડવો છે ઓમ? એક નાનો, એક જ આયરો જામફળ. જો જોયેલું જ છે ને, ખાલી જોવા પડતું. દાડમનું આયરું છે. આ દાડમ છે. હા,